विद्यार्थी मित्रों जो विडियो आँखों देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 8 नी गुजरातीनी आइडियल स्वाध्याय पोथीमां नवी आइडियल स्वाध्याय पोथी छे एमां आपणे जोवानुं छे सत्र 2 नो 17मो पाठ छे चित्त तू सिद्धने चिंता धरे। पद भजन छे जेना लेखक छे कवि दया रामियाजी। आपणे जोवानुं छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कमेंट करजो अने तमारा बीजा मित्र होय तो एने पण जरूरथी जरूर आपणा विडियोनी लिंक तमे व्हाट्सएप ग्रुपमां जरूरथी जरूर शेर करजो, जेथी करीने दूરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ નંબર છે 17। ચલો એમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો। ચલો એમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો, ડાયરેક્ટ જવાબ જ છે। ચાલો પહેલામાં આવશે બી દયારામ, પછી બીજામાં આવશે સી ચિત્તને, પછી ત્રીજામાં આવશે બી માયા સર્વત્ર હોવાથી સાચા કોઠાની પરખ કરવી મુશ્કેલ છે, પછી ચોથામાં આવશે શ્રી શ્રીકૃષ્ણ ચંદ્રનું, પછી પાંચમામાં આવશે એ તો દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી, પછી છઠ્ઠામાં આવશે બી શ્રીફળ પાણી ભરાય તેમ, પછી સાતમામાં આવશે સી જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમય તેના હાથમાં આવે છે, પછી આઠમામાં આવશે બી જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે। ચલો પછી બીજું છે ખાલી જગ્યા પૂરો। ચલો એમાં પેલું છે પેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ભય, બીજામાં નવ, ત્રીજામાં હર, ચોથામાં સ્વર, પાંચમામાં આવશે રાધાવર। પછી ત્રીજો પ્રશ્ન છે ખરા છે કે ખોટા તે જણાવો। ચલો પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં આવશે ખરું। ચલો પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। ચલો એમાં પહેલોમાં આવશે જવાબમાં કે ચિત્ત સુચિતને ચિંતા ધરે પદમાં કવિ શ્રીકૃષ્ણને પોતાના ઈષ્ટદેવ માને છે। પછી બીજું આવશે સ્થાવર જંગમ જળ અને ચેતન બધે માયાનું બળ અસર કરે છે। પછી ત્રીજું છે શ્રીકૃષ્ણ ચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે। પછી ચોથું 9 માસ સુધી ગર્ભમાં પ્રાણીની સંભાળ શ્રીકૃષ્ણ રાખતા હશે। પછી પાંચમું છે લખ 84 એટલે 84 લાખ। સૃષ્ટિ પર 84 લાખ પ્રકારના જીવો છે એટલે કે 84 લાખ યોનિ છે। મનુષ્ય આ તમામ યોનિમાંથી પસાર થવું પડે છે। પછી છઠ્ઠું છે માણસે અંતરમાં ઉદ્વેગ કે ઉચાટ ન રાખવો જોઈએ નહીં, કારણ કે તેનાથી કોઈ જ કામકાજ થઈ જતા નથી। પછી સાતમું છે કવિને મતે આપણે પોતાનું ધાર્યું થશે તેવું અજ્ઞાન રાખીએ છીએ। પછી આઠમું છે અહીં ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે પદમાં રાધાવર એટલે કે ભક્ત રાધાજીના સ્વામી શ્રી કૃષ્ણ। પછી નવમું છે દયા સિદ્ધને ડરે પંક્તિમાં કવિ દયા એટલે કે દયારામ પોતાની જાતને ડરવાની ના પાડે છે। એના પછી પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે 2-3 વાક્યમાં ઉત્તર અને એ તમારી સ્વાધ્યાય પોથીમાં છાપેલા છે એટલે અહીંયા આપેલા નથી। ચાલો પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન કાવ્ય પંક્તિ પૂરી કરો। ચાલો પહેલું છે કાવ્ય પંક્તિ કે દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નિસરે। પછી બીજું છે જેનું જેટલું જે જેમ જકાળે તે તેને કળ ઠરે, એમાં ફેર પડે નહીં કોઈથી સીધ કૂટાઈ તું મારે। પછી ત્રીજું છે તારું ધાર્યું થતું હોય તો સુખ સંચે દુઃખ હરે, આપતણું અજ્ઞાન પડવું એ મૂળ વિચારે ખરે। પછી આઠમું છે નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો। એમાં પહેલું છે કે શબ્દ યાદીમાંથી છૂટા પડતા શબ્દને ચેકો। તો પહેલામાં છૂટું પડે છે દુઃખ, બીજામાં અલગ પડે છે નજર, ત્રીજામાં આવે છે બૂમ, ચોથામાં આવે છે ચરણ, પાંચમામાં આવે છે વિચાર, છઠ્ઠામાં અલગ પડે છે શ્રુતિ। ચાલો પછી આગળ બીજું આવે છે શબ્દકોશનો ઉપયોગ કરી આપેલા શબ્દનો અર્થ જાણો, લખો અને વાક્યો બનાવો। ચાલો મન એટલે કે ચિત્ત શાંત રાખવું જરૂરી છે। મન એટલે કે ચિત્ત। પછી ફિકર એટલે કે ચિંતા, તો ચિંતા કરવાથી આરોગ્ય બગડે છે। પછી બીજું છે સજીવ એટલે કે ચેતન, તો કે વૃક્ષોમાં પણ ચેતન છે તે આપણી તેમને વૃદ્ધિમાં જોઈ શકીએ છીએ। પછી જાગૃતિ એટલે કે ચેતના, તો કે યોગ અને ધ્યાનથી ચેતના પ્રાપ્ત કરી શકાય છે। પછી ત્રીજું છે
વાક્યને આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને લખો. તો પહેલાના જવાબમાં આવશે અંતરાલ, બીજામાં ચિત્ત, ત્રીજામાં ધારણ કર્યો, ચોથામાં લંબાવ્યો, પાંચમામાં નવની સંખ્યા અને છઠ્ઠામાં આવશે નવા. પછી ચોથું છે કાવ્યના આધારે કોષ્ટકમાં વિખદ લખો. તો કે શું? તો કે માયાનું બળ. ક્યાં? તો કે સ્થાવર જંગમ જળચેતનમાં. પછી જન્મ મરણ ભય, તો ક્યાં? તો કે મનુષ્યમાં. પછી શ્રી કૃષ્ણનું ધ્યાન ક્યાં? તો કે ગર્ભમાં. તો કે મનુષ્ય, તો કે 84 લાખ યોનિમાં. પછી પાણી, તો કે શ્રીફળમાં. ચાલો પછી પાંચમું છે ચિત્ત તું શા માટે ચિંતા કરે છે? આ વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરવા ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવી પંક્તિ બનાવી છે. નીચે આપેલા વાક્યને એ રીતે કાવ્યાત્મક બનાવો. તો ચાલો પહેલું બનાવે છે આંખ તું સિદ્ધને રડે છે. પછી બીજું છે જીભ તું સિદ્ધને ચીસો પાડે. પછી ત્રીજું છે હવા તું સિદ્ધને ફરફરે. પછી ચોથું છે હોઠ તું સિદ્ધને બબડે છે. પછી પાંચમું છે વાદળ તું સિદ્ધને ગરજે. પછી છઠ્ઠું છે માણસ તું સિદ્ધને ડરે છે. ચાલો પછી છઠ્ઠું છે વાંચો, સમજો અને સ્વરચિત પંક્તિઓ ઉમેરો. તમારી જાતે આ બધી પંક્તિઓ ઉમેરવાની છે. બરાબર. તો પહેલાના જવાબમાં આવશે થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. પછી બીજામાં થનાર વસ્તુ થયા કરે જેમ દાડમ દાણા ભરે. પછી ત્રીજું છે થનાર વસ્તુ થયા કરે જેમ નદીમાં નીર વહે. પછી ચોથું છે થનાર વસ્તુ થયા કરે જેમ ફૂલ બાગમાં મહેકે. પછી પાંચમું છે થનાર વસ્તુ થયા કરે જેમ તારા આકાશમાં ચમકે. છઠ્ઠું છે થનાર વસ્તુ થયા કરે જેમ છોડ મોટું ઝાડ બને. પછી નવમું છે સમાનાર્થી શબ્દ. તો ચાલો પહેલાના જવાબમાં આવશે મન અને હૃદય, બીજામાં સ્થિર અને અચલ, ત્રીજામાં યાદ અને સ્મૃતિ, પછી ચોથામાં ઉત્પત્તિ અને ઉદ્ભવ, પછી પાંચમામાં પડદો અને અંતરાય, પછી છઠ્ઠામાં વ્યાકુળતા અને ગભરાટ, સાતમામાં કાર્ય અને કામ, આઠમામાં વિચાર અને ઈરાદો, નવમામાં મહાદેવ અને શંકર, દસમામાં અવાજ અને નાદ, 11માં હાથી અને કુંજર, પછી 12માં આવશે વિશ્વાસ અને ખાતરી, પછી 10માં આવશે વિરોધી શબ્દ. ચાલો પહેલાના જવાબમાં આવશે વિરોધીના જવાબમાં જંગમ, બીજામાં જળ, ત્રીજામાં વિસ્મરણ, ચોથામાં મરણ, પાંચમામાં અપધ્યાન, પછી છઠ્ઠામાં અનાવરણ, સાતમામાં અનુદ્વેગ, આઠમામાં અકાળ, નવમામાં અણધાર્યું, 10મામાં જ્ઞાન, 11મામાં ચિંતવ્યું, 12મામાં અણભરોસો. પછી 11મું છે જોડણી સુધારો. તો જોડણી કેવી રીતે સુધારાય? તો પહેલામાં આ જવાબમાં આવશે ચિત્ત, આવી રીતે લખાય. પછી બીજું શ્રી કૃષ્ણચંદ્ર, ત્રીજું સ્મરણ, ચોથું મનસુબો, પાંચમામાં કોળું, છઠ્ઠામાં કુટાઈ, સાતમામાં અણચિંતવ્યું અને આઠમામાં ઉપનિષદ. પછી આગળ આવે છે 12મું શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો પહેલા બધા શબ્દકોશના ક્રમમાં એટલે કક્કાના ક્રમમાં તમારે ગોઠવીને લખવાના છે. તો પહેલું આપ્યું છે એના જવાબમાં પહેલાં આવશે કારજ, પછી જંત્રી, પછી પાણી, પછી ભય, પછી માયા. પછી બીજામાં આવશે ગજ, ભરોસો, મનસુબો, સિદ્ધ અને સુખ. પછી 13માં છે ધ્વનિ છૂટા પાડીને લખો. તો એના પહેલામાં આવશે જવાબમાં ચ, ઈ, ત અને આ. પછી બીજામાં આવશે ચ, ઓ, ર, આ, સ અને ઈ. પછી ત્રીજામાં આવશે સ, રૂ, સ, ટ, ઈ. પછી ચોથામાં આવશે મ, અ, ન, અ, સ, ઉ, બ, ઓ. પછી પાંચમામાં આવશે ક, ઓ, અડ અને ઉ. પછી 14મું છે ધ્વનિઓ જોડીને શબ્દો બનાવતા. આવી રીતના આપ્યા છે અને જોડીને તમારે શબ્દ બનાવવાનો છે. તો પહેલાના જવાબમાં આવશે વ્યાકુળતા, બીજામાં ઉત્પત્તિ, ત્રીજામાં જંત્રી, ચોથામાં શ્રી કૃષ્ણ અને પાંચમામાં આવશે ભરોસો. પછી 15મું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલાના શબ્દ સમૂહના જવાબમાં આવશે સ્થાવર, બીજામાં જંગમ અને ત્રીજામાં આવશે બ્રહ્મા. ચાલો પછી 16મું છે સૂચના પ્રમાણે તૈયાર કરો. તો એના જવાબ તમને આપેલા જ છે. બરાબર છે. તમારી મેન્ટર સિરીઝના જવાબ અહીંયા છાપેલા હશે. ચાલો તો અહીંયા તમારો પાઠ પણ થાય છે પૂરો. ફરી પાછા આપણે મળશું નવા વિડીયોમાં. અને તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી શકો છો. વધારે વિડીયો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો અને તમારા મિત્રોને પણ મોકલી શકો છો. ચાલો તો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.